હાલો બ્રો, આપણું વસ્તુ આવી ગયું છે અને આપણે જવાનું છે રતનપુર લેવા. તો જરાક પણ મોડું કર્યા વગર આપણે ચાલો ફટાફટ નીકળી જઈએ રતનપુર વસ્તુ જે ઓનલાઈન પર મંગાવેલું હતું લેવા માટે. તો ચાલો મળીએ આપણે ડાયરેક્ટ આપણે તઈ જે ડિલિવરી બોય છે ત્યાં જઈએ. હાલો ગાઈસ, તો આપણું જે વસ્તુ હતું એ આવી ગયું છે અને આપણે લઈ લઈએ એમની જોડેથી. તો આ છે આપણું વસ્તુ અને અનબોક્સિંગ કરીએ ઘરે જઈને. તો હાલો ગાઈસ, આપણે બે વસ્તુ મંગાવેલું હતું અને આનું આપણે આજે અનબોક્સિંગ કરી નાખીએ. અને ચાલો તો આપણે શરૂઆત કરીએ પહેલાં મોટા બોક્સમાંથી અને પછી નાનું બોક્સનું આપણે અનબોક્સિંગ કરશું. તો ચાલો આપણે અહીંયાથી તોડી નાખવાનું છે. તો આ આપણે પહેલાં પણ મંગાવ્યું હતું અને પાછું પણ બીજી વખત પણ મંગાવ્યું છે. તો આ જો જે આપણે બીજા આગલા બ્લોકમાં મંગાવ્યું હતું એ જ વસ્તુ છે, પણ આ બીજું મંગાવ્યું છે પાછું. આ છે આપણે ગાડી. ચાલો તો હવે આપણે વારો છે નાનું બોક્સનું અનબોક્સિંગ કરવાનો. તો આપણે આજે એક બ્લોકની અંદર બે પ્રોજેક્ટ મંગાવ્યા છે અને બે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે. તો ચાલો આને પણ આપણે ખોલી નાખીએ ફટાફટ મોડું કર્યા વગર. અરે ભાઈ, આ તો જબ્બર કઠન ગુંદર લગાડેલો છે, ઉખડતું પણ નહીં. અને આ શું છે એ મને પણ થોડુંક ખબર નહીં. તો આ આવું છે બધું. આ નાનું છે પણ આની અંદર બહુ પેકિંગ સારી રીતે કરેલું છે એટલે આપણને અનુકરતો નહીં આવતો. આને કેવી રીતના ખોલવું? ફાડી નાખવું પડશે હવે. તો હા, આપણું વસ્તુ ખુલી ગયું છે. અરે ભાઈ સાહેબ, કેવું છે આપણું વસ્તુ? અને હવે આપણે આને અહીંયા આગળથી ઉખેડી નાખવાનું છે આવી રીતના. ડટી પડી ગઈ. તો જોઈ શકો છો આપણું પ્રોજેક્ટ જરી કમઠું છે અને આને લગાડીને પણ આપણે બતાવશું કે કેવી રીતના થાય છે અને આ શું છે બધું આપણે બતાવશું. તો ચાલો આપણે અનબોક્સિંગનો વિડીયો પતી ગયો હવે. અને આપણે ફટાફટ આપણે જે વસ્તુ મંગાવ્યું છે અને જે વસ્તુ શા માટે છે તે બધું આવી રહ્યું અહીં જુઓ તમે. તો હાલો દોસ્તો, આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર અને આગળ ને પાછળ તમે જોઈ શકો છો. હવે કેવી ટીકડી બંધ લાગે છે, આગળ પણ જોઈ શકો છો અને પાછળ પણ જો આગળ પણ કેવી લાગે છે. અને બીજું કે નાનો બોક્સ મેં હતું ને તે આવી રહ્યું વસ્તુ.